મોપેડમાંથી 2.45 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે ચોરી કરનાર મિત્રને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ મિત્ર મોપેડમાંથી બ્રેસલેટની ચોરી કરતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મળતી માહિતી મુજબ સુરતના સીમાડા ગામ જય ભવાની સોસાયટી પાસે રહેતા નિકુંજભાઈ કુરજીભાઈ વિરાણી જોબ વર્ગના વ્યવસાય સાથે સંકળાયેલા છે। 2 એપ્રિલના રોજ તેઓની મોપેડ સીમાડા ગામ રોયલ પ્લાઝાના પાર્કિંગમાં હતી। તે દરમિયાન મોપેડમાંથી 40.550 ગ્રામનું 2.45 લાખનું સોનાના બ્રેસલેટની ચોરી થઈ હતી। બ્રેસલેટ મોપેડની ડિક્કીમાં હતો, તે દરમિયાન ચોરી થયું હતું। આ મામલે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા મોપેડમાંથી તેનો જ મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડિયા ચોરી કરતા નજરે ચડ્યો હતો। આરોપી મિત્ર કામ માટે થોડીવાર માટે મોપેડ લઈ ગયો હતો। આ દરમિયાન તેણે મોપેડમાંથી સોનાના બ્રેસલેટની ચોરી કરી હતી। સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જેમાં આરોપી મિત્ર મોપેડ લઈને આવે છે અને બાદમાં મોપેડની ડિક્કી ખોલી તેમાં રહેલા કવરમાંથી સોનાના બ્રેસલેટની ચોરી કરતા નજરે પડે છે। સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકે પહોંચતા પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં ચોરી કરનાર મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડિયાને ઝડપી પાડ્યો। પોલીસે તેની પાસેથી બ્રેસલેટ કબજે લીધું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।